Hello students, how are you all? Today we are going to learn the last three topic of this chapter that are the small topics of this units, and the topics are asked in the exam for 2 marks or 3 marks. Okay, so let's start that topic. First topic is security and audit logging. Okay, so what is that security and audit policies of the Windows Server 2000? Okay, so let's start with that. Security policies 2008 Windows security and system logs can use to record the store collected security event. Okay, that means security related જે બી કાંઈ policies છે, જે બી કાંઈ ફીચર્સ છે, કન્ફિગરેશન્સ છે, એ બધા જ કન્ફિગરેશનનો રેકોર્ડ રાખે છે અને એને સ્ટોર રાખે છે. ધેટ ઇઝ કોલ્ડ ધ સિક્યોરિટી પોલિસી. ઓકે, યુઝિંગ ધીસ પોલિસીસ વી કેન ટ્રેક key system and network activities to monitor potential harmful behaviors and to mitigate those risks. ઓકે, દેટ મીન્સ આ પોલિસીનો જો તમે યુઝ કરો છો તો તમે સિસ્ટમનો ટ્રેક રાખી શકો છો, સિસ્ટમની નેટવર્ક એક્ટિવિટી કઈ કઈ હશે એ જોઈ શકો છો, એને વોચ રાખી શકો છો, સિસ્ટમ ક્યાં સુધી વર્ક કરી શકશે અને એ કોઈ હાર્મફુલ બિહેવિયર છે કે નહીં. એટલે કંઈ પણ નવું ઇન્સ્ટોલેશન થતું હોય તો વિધાઉટ આસ્કિંગ યુ એ કાંઈ નવું ઇન્સ્ટોલ કરી ન દે. વાયરસ કાંઈ હોય તો એ તરત ડિટેક્ટ કરે અને તમને ઇન્ફોર્મ કરે, મેસેજીસ આવે, પ્રોમ્પ્ટ વિન્ડોઝ પ્રોમ્પ્ટ છે એ તમને આપે, મેસેજ ડાયલોગ્સ બોક્સ આપે. એનાથી તમને જે રિસ્ક છે એ મિટિગેટ ધેટ મીન્સ ટુ અવેર ટુ યુ અવેર ઓફ. ઓકે, અવેરનેસ ક્રિએટ કરે કે આ રિસ્ક જે છે એ તરત જ તમે એને સોલ્યુશન ફાઇન્ડ કરી શકો. વી કેન ઇનેબલ સિક્યોરિટી પોલિસી સચ એઝ કઈ કઈ ટાઈપની પોલિસી સિક્યોરિટીઝ આપણે યુઝ કરી શકીએ. ધેટ આર ફર્સ્ટ વન ઇઝ એની ચેન્જ ટુ યુઝર અકાઉન્ટ એન્ડ રિસોર્સ પરમિશન. યુઝર અકાઉન્ટમાં કાંઈ પણ ચેન્જીસ થાય, રિસોર્સિસનું કાંઈ પણ યુઝ કરવાનો છે, તમે સર્વરના રિસોર્સિસનો ક્લાયન્ટ છે યુઝ કરતા હોય તો એ ક્લાયન્ટ થ્રુ એ પરમિશન વિધાઉટ યોર સર્વર પરમિશન, સર્વરની પરમિશન છે, ગ્રાન્ટ છે, એક્સેપ્ટેડ છે, પછી જ તમે એનો યુઝ કરી શકો કે ચેન્જ કરી શકો. એની ફેલ્ડ એટેમ્પ્ટ ફોર યુઝર લોગઓન, યુઝર લોગિન કરે અને પાસવર્ડ ખોટો આપે, 2 વાર 3 વાર તમે ખોટો આપો પછી તમને યુઝર અકાઉન્ટ છે એ ફેલ થઈ જાય, એ તમારે નવું જ ક્રિએટ કરવું પડે. આવા બધી પોલિસીઝ જે છે એ, એટલે તમને 3 ટ્રાય આપે, 3 એટેમ્પ્ટ આપી શકે, વધારે એટેમ્પ્ટ ન આપી શકે. એની ફેલ એટેમ્પ્ટ ફોર રિસોર્સ એક્સેસ, રિસોર્સ એક્સેસિંગ માટે પણ એક વખત ફેલ થઈ ગયું છે તો તમારું લોગિન જો ખોટું થશે તો રિસોર્સિસ પણ એક્સેસ નહીં થવા દે. એ રિસોર્સિસ એક્સેસ માટે પણ તમને 2 થી 3 વખત જ એક્સેપ્ટ છે કરવા દે, અધરવાઇઝ નહીં કરવા દે. એની મોડિફિકેશન ટુ ધ સિસ્ટમ ફાઇલ, સિસ્ટમ ફાઇલમાં કાંઈ પણ તમારે મોડિફિકેશન કરવા છે, અપગ્રેડ કરવાનું છે તો અપગ્રેડ કરવા માટે પરમિશન ડિનાઇડ, પરમિશન અલાઉડ, આ બે વસ્તુ જે છે એ વિધાઉટ ક્લિકિંગ ઓન અલાઉડ યુ કેન નોટ ચેન્જ ધેટ વન. ઓકે, એટલે તમારે પરમિશન એ તરત જ સિસ્ટમ સર્વર માગશે અને એ પરમિશન પછી જ તમે એમાં કોઈ ચેન્જીસ કરી શકશો. તો એ સિક્યોરિટી પર્પઝ છે કે કોઈ પણ બહારની વ્યક્તિ વિધાઉટ ઓથોરાઇઝ્ડ પર્સન કાંઈ પણ સિસ્ટમ ફાઇલમાં ચેન્જીસ કરે તો એના માટે પહેલાં એને ઓથેન્ટિકેશન પાસવર્ડ આપવો પડે, અધરવાઇઝ એ ચેન્જ ના કરી શકે. ઓકે, તો ધેટ ઇઝ ધ સિક્યોરિટી એન્ડ ઓડિટ પોલિસી. આ વસ્તુ જે છે એ તમે આપણી લેબમાં ઘણી વખત જોયું હશે કે તમે લોગિન કરો છો તો યુઝર આ પાસવર્ડ જે છે એ 2 થી 3 વખત યુઝ કર્યું છે અને એ પાસવર્ડ 2 વાર ખોટો આપ્યો છે તો ત્રીજી વખત તમને સાવ લોગિન જ નહીં થવા દે. તમારે આખો પાસવર્ડ છે એ સર્વરમાં જઈ અને તમારો લોગિન પાસવર્ડ, લોગિન તો એઝ ઇટ ઇઝ યુઝર આઈડી તો રાખી શકશે પણ પાસવર્ડ જે છે તમારે એ ફરીથી નાખવો પડશે અને એને ચેન્જ કરવો પડશે. ઓકે, ધેન એ જ વસ્તુ જે છે અકાઉન્ટમાં તમારે કંઈ પણ સિસ્ટમ ફાઇલની અંદર તમારી ક્લાયન્ટની અંદર તમારે કાંઈ પણ ચેન્જીસ થઈ ગયા છે અને તમારે કોઈ પણ સોફ્ટવેર એમાં નવો નાખવો છે તો તમે જ્યારે સોફ્ટવેર નાખવો હોય તો તમારા પોતાના યુઝર આઈડીમાં થઈને તમે નાખી નથી શકતા. એના માટે તમારે એડમિનિસ્ટ્રેટરમાં લોગિન થવું પડે, એડમિનિસ્ટ્રેટર પાસવર્ડ નાખવો પડે, પછી જ તમે એમાં લોગિન થઈ શકો અને એ લોગિન થઈ ગયા પછી એ સિસ્ટમ ફાઇલમાં તમે ચેન્જીસ કરી શકો, ઇન્સ્ટોલેશન કરી શકો, અધરવાઇઝ તમે ના કરી શકો. તો ધેટ આર ધ policies for security. Okay, then next one, that is
Security and auditing policy. In earlier version, Windows Server was enabled through 9 basic settings under security setting, logical politics, policies and ઓડિટ પોલિસી. આ આખો પાથ છે. તમારી પાસે વિન્ડોઝ સર્વરમાં 9 અલગ અલગ ટાઈપના સેટિંગ્સ છે કે જે સેટિંગથી તમે આખું વર્ક કરાવી શકો છો. એ સેટિંગ કયા કયા છે તો કે સિક્યોરિટી સેટિંગમાં જવાનું પાથની અંદર, અથવા તો લોકલ પોલિસીસની અંદર તમને પાથ મળશે, અથવા તો ઓડિટ પોલિસીમાં જઈને પાથ મળશે. ઓકે, ઇન વિન્ડોઝ સર્વર 2008 ધ નંબર ઓફ ઓડિટેબલ ઇવેન્ટ વોઝ એક્સપાન્ડેડ ફ્રોમ 9 to 53. એટલે પેલા જૂના વર્ઝન હતા વિન્ડોઝ સર્વર 2000 સિરીઝમાં, એમાં ત્યારે આ પોલિસીસ જે 9 જ બેઝિક પોલિસીસ હતા. અત્યારે 2008ની અંદર 53 જેટલી અલગ અલગ પોલિસીસ છે કે જે તમે તમારી રીતે એઝ પર ધ એડમિનિસ્ટ્રેટર રિક્વાયરમેન્ટ they can set. Okay, which enable as an administrator to be more selective in the number and types of event to audit. તમારે જે ઓડિટમાં યુઝ કરવાનું છે, ક્લાયન્ટ પાસે યુઝ કરાવવું છે, એ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો. ઓલ ઓડિટિંગ કેપેબિલિટીઝ આર ઇન્ટિગ્રેટેડ વિથ ગ્રુપ પોલિસી. આ બધી જ પોલિસી છે એ ગ્રુપ પોલિસીમાં ઇન્ટિગ્રેટ થયેલી હોય છે અને ગ્રુપ પોલિસીમાં જ એને તમે યુઝ કરી શકો. જે ગ્રુપ પોલિસી આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ. વિચ ધીસ અલાઉ એડમિનિસ્ટ્રેટર ટુ કન્ફિગર, deploy and manage this setting in the group policy management console or local security snap in for a domain site or ઓર્ગેનાઇઝેશન યુનિટ. ઓકે, આ બધી જ વસ્તુ ક્યાં થઈ શકે તો કે કોણ કરી શકે? એડમિનિસ્ટ્રેટર કરી શકે, આખી પોલિસી કન્ફિગર કરી શકે, એને અપ્લાય કરી શકે અને એને મેનેજ કરી શકે. કઈ જગ્યાએ તો કે જીપીએમસી ગ્રુપ પોલિસી મેનેજમેન્ટ કન્સોલમાં જઈ અને આ બધા જ કન્ફિગ્યુરેશન સેટિંગ છે એ કરી શકે. અથવા તો ક્લાયન્ટ સાઇડ પોલિસી મૂકવાની છે તો એ લોકલ સિક્યોરિટી સ્નેપઇનમાં જઈ અને ત્યાંથી એ ડોમેન માટે, સાઇટ માટે કે ઓર્ગેનાઇઝેશન યુનિટ માટે પોલિસી સેટ કરી શકે. 9 લોકલ ઓડિટ પોલિસી સેટિંગ અંડર સિક્યોરિટી સેટિંગ ઓર લોકલ પોલિસીઝ ઓર ઓડિટ પોલિસી કેન સ્ટીલ બી યુઝડ ઇફ ક્લાયન્ટ computers do not support advanced audit policy setting. જો કાંઈ પણ એડવાન્સ પોલિસી સેટિંગ કરવાની છે ક્લાયન્ટના સાઈડમાં તો એ બધી આ 9 ઓડિટ પોલિસી સેટિંગ કરી છે એમાં જ બધી ઓલમોસ્ટ આવી જતી હોય છે જે બેઝિક છે એની અંદર. બાકી એડવાન્સ પોલિસી જે છે એ બાકીની 53માંથી કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે, તો ધીસ ક્વેશ્ચન ઇઝ આસ્ક્ડ ઇન એક્ઝામ ફોર 2 marks or 3 marks. Explain security and audit policy. Okay, so now next one, that is how to configure security and audit policy. તમે એને કઈ રીતે કન્ફિગર કરી શકો, કઈ રીતે, તો એના સ્ટેપ્સ છે. ફર્સ્ટ સ્ટેપ, ડિસાઇડ ઓડિટ પોલિસી સેટિંગ ધેટ યુ વોન્ટ ટુ યુઝ. પહેલાં એ ડિસાઇડ કરો કે કઈ પોલિસી તમારે સેટ કરવાની છે. આપણી પાસે 9 to 53 છે, એમાંથી કઈ પોલિસી સેટ કરવાની છે. દેન સેકન્ડ સ્ટેપ, obtain the audit data you want depends on the reliable performance of the Windows Event Log Services. હવે એના માટે તમે જે ચૂઝ કરી છે, ડિસાઇડ કરી છે, એના માટે ડેટા છે સિલેક્ટ કરો અને એ જે તમારી પોલિસી ઉપર રિલાયેબલ હોય પોલિસી પરફોર્મન્સ માટે, અને એ વિન્ડોઝ લોગ સર્વિસમાં જઈ અને એનો ડેટા છે એ સર્ચ કરો. દેન ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ઇવેન્ટ. પછી ફોર્થ સ્ટેપ, પછી એ ઇવેન્ટની ઇન્ફોર્મેશન છે એ સર્ચ કરો ડેટામાંથી અને ધેટ પ્રોવાઈડ ધ ડાયગ્નોસ્ટિક્સ ડેટા ફોર ધ વિન્ડોઝ ઇવેન્ટ લોગ સર્વિસીસ. ડાયગ્નોસ કરશે, ડેટાને ફાઇન્ડ કરશે. ચૂઝ ઓડિટ સેટિંગ. ફોર્થ સ્ટેપ, ચૂઝ ઓડિટ સેટિંગ ધેટ યુ નીડ ટુ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇવેલ્યુએટ ધ ઇવેન્ટ ડેટા ધેટ ધીસ સેટિંગ જનરેટ. પછી તમારે એ ઓડિટ સેટિંગ છે એ ચૂઝ કરવાનું લાસ્ટ સ્ટેપ, અને એ જે તમારું આખી પોલિસીને જે ઇનેબલ કરવા માટે એ સેટિંગ જે છે એ તમારે ચૂઝ કરવાનું છે ને એના ડેટા જે તમે સિલેક્ટ કર્યો છે એનું સેટિંગ છે એ આખું એ જનરેટ કરી આપશે. ઓકે, તો ધીસ આર ધ સ્ટેપ્સ to create configure the security or audit policy. Okay, so this one is the whole question. Now next topic is logging event. Logging event, that is the event viewer in the Windows server. લોગિંગ ઇવેન્ટને ઇવેન્ટ વ્યુઅર પણ કહેવાય છે. ઇટ ઇઝ અ લોગ ઓન ઇવેન્ટ વ્યુઅર ઇન વિન્ડોઝમાં લોગોન ઇવેન્ટ છે. ધ ઇવેન્ટ વ્યુઅર ઇઝ અ ટૂલ ઇન વિન્ડોઝ that displays detailed information about significant events on your computer.
એનું ઇવેન્ટ વ્યુઅર શું છે, તો કે વિન્ડોઝ સર્વરનું એક ટૂલ છે કે જે તમને કોઈ પણ ઇવેન્ટની ડિટેલ ઇન્ફોર્મેશન છે એ પ્રોવાઈડ કરે છે. તમારા કમ્પ્યુટર ઉપરની જે બી છે એની ડિટેલ ઇવેન્ટ છે, એટલે સર્વર ઉપર જ ઇવેન્ટ વ્યુઅર છે એ હોય છે, અને સર્વરની બધી જ ઇન્ફોર્મેશન છે એ ઇવેન્ટ વ્યુઅર થ્રુ તમે જોઈ શકો છો. એક્ઝામ્પલ ઓફ ધીસ આર પ્રોગ્રામ્સ ધેટ ડોન્ટ સ્ટાર્ટ એઝ એક્સપેક્ટેડ ઓર ઓટોમેટિકલી ડાઉનલોડેડ અપડેટ. ઓકે, કોઈ પણ પ્રોગ્રામ છે એ એની મેતે સ્ટાર્ટ ન થઈ જાય એના માટેનું, અને ઓટોમેટિકલ ડાઉનલોડ પણ ન થાય, કારણ કે ડાઉનલોડ થાય એ પહેલાં તમારી પાસે પરમિશન માગે, અને અપડેટ થાય તો પણ તમારી પરમિશન આપે, અથવા તો તમને મેસેજીસ આપે. તો ધીસ ટાઈપ ઓફ ઇવેન્ટ્સ ઇઝ બેઝડ ઓન ધ ઇવેન્ટ વ્યુઅર. આપણે ઘણી વખત તમારા લેપટોપમાં કે કમ્પ્યુટરમાં પણ આવે, ધેર આર સો મેની અપડેટ્સ ઇન યોર એપ, એવું તમને ઘણી વખત મેસેજીસ આપે છે. તો એ એપ માટે અપડેટ માટે તમારે અપડેટ ઉપર ક્લિક કરવાનું છે, ઓટોમેટિક અપડેટ ના કરી દે. Okay, so that is because of the event viewer. Event viewer is especially useful for troubleshooting Windows and application errors. Windows and application error ની solution માટે event viewers નો use થાય છે. 2008 server has two categories of event logs, Windows log and second is application and service logs. Basic બે logging event હોય છે, Windows log અને application Windows log. કેટેગરીઝ વિન્ડોઝ લોગની કઈ છે, તો કે વિન્ડોઝ લોગમાં 5 કેટેગરીઝ છે: એપ્લિકેશન લોગ, સિક્યોરિટી લોગ, સિસ્ટમ લોગ, સેટઅપ લોગ એન્ડ ફોરવર્ડેડ ઇવેન્ટ લોગ. એપ્લિકેશન લોગની અંદર શું થાય છે, તો કે એપ્લિકેશન લોગ ઇવેન્ટ્સ લોગ્સ બાય એપ્લિકેશન્સ ઓર પ્રોગ્રામને ઇવેન્ટ વ્યૂ માટે અને એપ્લિકેશનના વ્યૂ માટે ઇવેન્ટ એપ્લિકેશન લોગનો યુઝ થાય છે. ડેટાબેઝ પ્રોગ્રામ રેકોર્ડ અ ફાઇલ એરર ઇન ધ એપ્લિકેશન લોગ, અને ફાઇલ જે એરર થાય છે, કોઈ પણ એપ્લિકેશન તમે રન કરો છો તો એ રન કરવા માટે જે કાંઈ ઇન્ફોર્મેશન, જે કાંઈ એની કન્ટેન્ટ ફાઇલ જે હોય છે, એની કન્ફિગ્રેશન ફાઇલ હોય છે, એની ઘણી બધી બેકઅપ ફાઇલ છે, ઘણી બધી EXE ફાઇલો છે, આ બધી જે ફાઇલની એ મેસેજીસ છે એ બધી ફાઇલ જે છે એ ડેટાબેઝમાં સ્ટોર રાખે છે લોગિંગ ઇવેન્ટ, અને એની બધી ઇન્ફોર્મેશન તમને એપ્લિકેશન લોગમાંથી જોવા મળશે. કોઈ પણ એપ્લિકેશન, સપોઝ કે તમે ડ્રીમવીવર છે ઇન્સ્ટોલ કર્યું છે, તો ડ્રીમવીવર છે એની બધી ફાઇલ ક્યાં છે, તો કે એપ્લિકેશન લોગની અંદર એની કઈ ફાઇલ છે, ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે કે જે એના સોફ્ટવેરને રન કરવા માટે જોઈએ છે, તો એ બધી ઇમ્પોર્ટન્ટ ફાઇલ નો બધો જ રેકોર્ડ જે છે એ એપ્લિકેશન લોગમાં હોય છે. ધેન નેક્સ્ટ વન, સિક્યોરિટી લોગ. ઇટ કન્ટેન્સ ઇવેન્ટ સચ એઝ વેલિડ એન્ડ ઇનવેલિડ લોગ ઓન. તમે જ્યારે યુઝર આઈડી પાસવર્ડ જ્યારે નાખીએ છીએ એના માટેની જે કાંઈ ઇવેન્ટ છે એ બધી ઇવેન્ટ સિક્યોરિટી લોગ થ્રુ જનરેટ થાય છે. એટલે કોઈ વખત તમે વેલિડ પાસવર્ડ આપ્યો હોય, કોઈ વખત ઇનવેલિડ પાસવર્ડ આપ્યો હોય, કેટલી વખત એટેમ્પ્ટ કરીને, એટલે તમારો 3 એટેમ્પ પછી તમને પાસવર્ડ નાખવા જ નથી દેતો કે યુઝર આઈડી નાખવા જ નથી દેતો, તો આ બધું રેકોર્ડ જે છે એ સિક્યોરિટી લોગમાં હોય છે. એઝ વેલ એઝ ઇવેન્ટ રિલેટેડ ટુ રિસોર્સ યુઝ. તમે કોઈ રિસોર્સ સર્વરનો ક્લાયન્ટે યુઝ કર્યો છે, તો એ સર્વરનો રિસોર્સ ક્યારે યુઝ કર્યો, કે એનો બધો ડેટ અને ટાઈમ જે છે એ બધો રેકોર્ડ છે એ સિક્યોરિટી લોગમાં હોય છે. કારણ કે તમે જ્યારે ડાઉનલોડ કરો છો ત્યારે કે તમે કોઈ પણ અપલોડ કર્યો છો તમે એ બધો ડેટા જે છે એ સિક્યોરિટી લોગમાં છે એ કયા યુઝરે ક્યારે અપલોડ કર્યું, ડાઉનલોડ કર્યું, યુઝ કર્યું, એનો બધો જ ડેટા છે એ સિક્યોરિટી લોગમાં હોય છે, અને એ બધી ઇન્ફોર્મેશન છે એ સિક્યોરિટી લોગ પ્રોવાઈડ કરે છે. રિસોર્સ યુઝ, ક્રિએટિંગ, ઓપનિંગ એન્ડ ડિલીટિંગ ફાઇલ ઓર અધર ઓબ્જેક્ટ. તમે કોઈ ફાઇલ ક્રિએટ કરી છે તો એનો ડેટ ટાઈમે હોય છે, રાઈટ, ક્યારે તમે ફાઇલને ડિલીટ કરી છે એ પણ હોય છે, રિમૂવ કરી હોય એ પણ હોય છે. ઓકે, તો એડમિનિસ્ટ્રેટર કેન સ્પેસિફાય વોટ ઇવેન્ટ આર રેકોર્ડેડ ઇન ધ સિક્યોરિટી લોગ. હા, એ વસ્તુ છે કે તમે ઘણું બધું એમાં વર્ક થતું હોય તો એડમિનિસ્ટ્રેટર સિક્યોરિટી લોગ ઇવેન્ટની અંદર ચૂઝ કરી શકે કે એને કઈ ઇવેન્ટ છે એ રેકોર્ડ રાખવી છે. ડિલીટ થયેલી હોય એની રેકોર્ડ નથી રાખવી, પણ જેટલી વખત ઓપન થઈ હોય એનો રેકોર્ડ રાખવો છે તો એ સિલેક્ટ કરી શકે. સિસ્ટમ લોગ. ઇટ કન્ટેન્સ ઇવેન્ટ logged by Windows system component. For example, the failure of a driver or other system component to load during startup is recorded in the system log. It is predetermined by Windows. Okay, સિસ્ટમ જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ રન કરો છો, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થાય છે, તમે સ્વિચ ઓન કરો છો અને વિન્ડોઝ OS છે એ લોડ થાય છે, એ લોડ વખતે ક્યારે ડ્રાઈવર છે એ કે સિસ્ટમ ફાઇલ એક પણ છે એ ફેલ હોય તો તમને ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ વર્ક નથી થતી અને તમને મેસેજીસ આપે છે, તો એ બધી ઇવેન્ટ જે છે એ સિસ્ટમ લોગની અંદર
સ્ટોર હોય છે. ઓકે, તેને ક્યારે ક્યારે એમાં સ્ટાર્ટઅપ વખતે ફેલ થયું છે કે સિસ્ટમ ક્યારેય ફેલ થયું છે, હાર્ડ ડિસ્ક ફેલ થઈ છે, તો આ બધી વસ્તુ જે છે એ સિસ્ટમ લોગમાં રેકોર્ડ હોય છે. સેટઅપ લોગ ઇટ ઇઝ રિલેટેડ વિથ એપ્લિકેશન સેટઅપ. તમે જ્યારે એપ્લિકેશન રન કરો છો અને એને સેટઅપ તમારા કમ્પ્યુટરમાં ડેસ્કટોપ ઉપર નાખો છો કે લેપટોપમાં નાખો છો, તો એના માટેની જે કાંઈ ઇન્ફોર્મેશન જે છે એપ્લિકેશન ત્યારે ક્યારે ઇન્સ્ટોલ કરી અને ક્યારે એને અનઇન્સ્ટોલ કરી, તો એ બધા સેટઅપ કેટલા કઈ તારીખે કેટલા વાગે કરી, કારણ કે પછી તમને ખબર હોય કે એ જ્યારે સેટઅપ કરી છે એ ડ્યુરેશન પછી 1 યરનો કે 1 મંથનો એનો ટ્રાયલ બેઝ હોય, તો એ 1 મંથ જે છે એ ક્યારે પૂરો થશે એનું એને ક્યાંથી ખબર પડે, તો કે સેટઅપ લોગમાંથી ખબર પડે કે જ્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે એ ડેટ અને ટાઈમ એની પાસે હોય છે. એનાથી 1 મહિનો થાય એટલે તરત તમને મેસેજ આપે છે કે ટ્રાયલ વર્ઝન ઇઝ ઓવર. Okay, so that is setup log. Forwarded event log. This log is used to store events collected from the remote computers to learn and to see about event subscriptions. Okay, that means કે રિમોટ કમ્પ્યુટરથી તમે ક્યારે ક્યારે એ વસ્તુ યુઝ કરી છે એને બતાવવા માટે એ રિમોટ લોગિન જે છે એ બતાવવાનું હોય છે. ઓકે, એ રિમોટ લોગિન ઉપરથી તમે ક્યારે ક્યારે વર્ક કર્યું છે એ વસ્તુ ત્યાં બતાવવા માટે પણ આ ઇવેન્ટ લોગ જે છે એ યુઝ થાય છે. ઓકે, so that is logging event. Okay, then next one, that is કન્ફિગ્યુરેશન્સ ઓફ લોગિન ઇવેન્ટ. હવે લોગિંગ ઇવેન્ટ તમે બધી સેટ કરી છે, ત્યારે લોગિંગ ઇવેન્ટ રન થાય છે કે નહીં અને કઈ કઈ ઇવેન્ટ રન થાય છે તમને ક્યાંથી ખબર પડશે, એ વસ્તુ જે છે એ અહીંયા આ બધા કન્ફિગ્યુરેશન પરથી ખ્યાલ આવે કે અહીંયા આ ઇવેન્ટ જે છે એ રન થાય છે. ઓકે, તો દેટ ઇઝ 1 minute, is recording is okay, its recording is started. Okay. Now next one, that is categories of logging event that we have completed. And next one, error, a significant problem such as loss of data or loss of functionality. For example, if a service failed to load during startup, or an error will be log. કોઈ પણ એક સર્વિસ છે સ્ટાર્ટિંગ માટે એપ્લિકેશન ઉપર તમે ડબલ ક્લિક કરો ને સ્ટાર્ટ જ નથી થતી, તો ધેટ વિલ બી ધ એરર. તો તે પ્રોબ્લેમ જે છે એ તમારો ડેટા એમાંથી લોસ થઈ ગયો છે, અથવા તો એમાંથી કોઈ ફાઇલ જે છે એ લોગ ફંક્શનલ બેઝિક ફંક્શનાલિટીની જે ફાઇલ છે એ ખરાબ થઈ ગઈ છે, તો એ બધી સર્વિસીસ જે છે એની એરર જનરેટ થશે અને એ એરર જે છે એ તમને બતાવે છે. તો ધેટ ઇઝ બીકોઝ ઓફ લોગિંગ ઇવેન્ટ. વોર્નિંગ, a event that is not necessarily significant but many indicate a possible future problem. For example, when disk space is low, warning will be low. આવું તમને ઘણી વખત બતાવે છે. સ્પેસ ઓછી હોય તો મે બી કે ઓછી સ્પેસ છે તો બધો ડેટા તમારી પાસે 1 જીબીની સ્પેસ છે ને તમારે કટ ટુ કટ 0.98 MBની ડેટા તમે નાખો છો તો એમાં 0.2% જ બાકી રહે છે, તો મે બી કે એમાંથી થોડો ઘણો ડેટા લોસ થવાનો ચાન્સીસ છે, તો તમને તરત જ એ મેસેજ આપે છે કે ડિસ્ક સ્પેસ ઇઝ લો. આવું તમારે મોબાઈલમાં પણ ઘણી વખત થાય છે. ધેટ ઇઝ બીકોઝ ઓફ ધ લોગિંગ ઇવેન્ટ. Okay, then information, an event that describes the successful operation of an application, driver or services. For example, when a network driver loads successfully, an information event will be log. તમે કોઈ પણ એપ્લિકેશન રન કરો છો અને એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો, ઇન્સ્ટોલ થઈ ગયા પછી સક્સેસફુલી ડનનો જે મેસેજ આવે છે એ મેસેજ છે એ તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે તમે જે બી ફાઇલ એમાં આપી છે એ ફાઇલ ડ્રાઈવર સર્વિસીસ પ્રોપરલી રન થાય છે. Okay, so that is because of the information logged. Success at audit, an audited security access attempt that succeeds. For example, user successful attempt to log on to the system with a logged as success audit event. First time login કરો ને તરત જ તમે લોગિન થઈ જાઓ, that is successful audit. ફર્સ્ટ ટાઈમ નહીં તો સેકન્ડ ટાઈમમાં ઓડિટ તમે રન લોગિન પ્રોપરલી થઈ જાય તો that is successful audit event. થર્ડ ટાઈમમાં તમને એરર જનરેટ કરશે, વોર્નિંગ આપશે કે હવે તમે નહીં જનરેટ કરી શકો. રાઈટ, દેન ફેલિયર ઓડિટ, audited security accept that attempt the fail. For example, if user tries to access a network driver and fail, the attempt will be logged as failure audit event. Network driver, अलग अलग
સોફ્ટવેરના અલગ અલગ ડ્રાઈવર હોય છે. એ ડ્રાઈવરમાંથી કોઈ પણ એક ડ્રાઈવર જે છે એ ફેલ થઈ ગયા છે, તો એ ફેલ ડ્રાઈવર્સ જે છે એ ફેલિયર ઓડિટને ઇવેન્ટને અંડર તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે તમે જે ડ્રાઈવર એક્સેસ કર્યા હતા એ ફેલ છે. Okay, so that is the configurations for logging event. That 5 configurations for error, warning, information, success audit and failure audit. That 5 configurations that you can use the logging event, and you can identify that logging event is working on. Okay, now next topic, how you can use logging event, કઈ રીતે તમે logging event use કરી શકશો. તો એના માટેના સ્ટેપ્સ છે. ઇવેન્ટ લોગ સર્વિસ સ્ટાર્ટ્સ ઓટોમેટિકલી વેન યુ સ્ટાર્ટ વિન્ડોઝ. તમે વિન્ડોઝ સર્વર સ્ટાર્ટ કરો એટલે લોગિંગ સર્વિસીસ ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જ જાય છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે વિન્ડોઝ નાખો છો સર્વર, ત્યારે જ તમારે એને સેટ કરવાનું હોય છે, પછી ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જાય છે. એપ્લિકેશન એન્ડ સિસ્ટમ લોગ્સ કેન બી વ્યુડ બાય ઓલ યુઝર્સ, બટ સિક્યુરિટી લોગ્સ આર એક્સેસિબલ ઓનલી ટુ એડમિનિસ્ટ્રેટર. એપ્લિકેશન લોગ્સ ને સિસ્ટમ લોગ્સ છે ક્લાયન્ટ સર્વર બધા જ યુઝ કરી શકે છે, પણ સિક્યુરિટી છે એ ખાલી એડમિનિસ્ટ્રેટર સર્વર જ ખાલી એનો યુઝ કરી શકે છે. યુઝિંગ ધ ઇવેન્ટ લોગ્સ ઇન ઇવેન્ટ વ્યુઅર, યુ કેન ગેધર information about hardware, software, system problems and monitor Windows security events. આ બધા ઇવેન્ટ લોગ ઉપર આપણે જોયું કે ઇવેન્ટ લોગની ઘણી બધી છે. એરર માટેની ઇવેન્ટ છે, ઇન્ફોર્મેશન વોર્નિંગ માટેની, સિક્યોરિટી માટેની, અને હાર્ડવેરના સોફ્ટવેરની એપ્લિકેશન ઇવેન્ટ લોગ્સ તમે ફાઇન્ડ કરો એટલે તમને એપ્લિકેશનને રિલેટેડ બધી ઇન્ફોર્મેશન મળશે કે કેટલો ડેટા યુઝ કર્યો છે, કેટલી સ્પેસ યુઝ કરી છે, કેટલી ફાઇલ યુઝ કરેલી છે, બધો ડેટા એમાં મળશે કે ક્યારે સોફ્ટવેર તમે મૂક્યો છે, રાઈટ. તો એ અલગ અલગ લોગ્સ ઉપરથી તમને અલગ અલગ ઇન્ફોર્મેશન મળશે. તો તમે દરેક એપ્લિકેશન્સ માટે, દરેક કન્ફિગ્યુરેશન્સ માટે, દરેક ડેટા માટેની જે બી ઇન્ફોર્મેશન જોઈએ છે ઇવેન્ટ લોગમાંથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે, નાઉ સ્ટેપ્સ ટુ એક્સેસ ઇવેન્ટ લોગિંગ. ફર્સ્ટ વન, રાઇટ ક્લિક ઓન સ્ટાર્ટ બટન એન્ડ સિલેક્ટ કંટ્રોલ બટન. કેવી રીતે ઇવેન્ટ લોગ તમારે સ્ટાર્ટ કરવું પડશે? તો પહેલાં તો વિન્ડોઝ સર્વરનું કોમ્પ્યુટર જ્યાં ઇન્સ્ટોલ કરેલું છે એ સ્ટાર્ટ કરો. એ હોલી ફૂલ ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝનું સ્ટાર્ટ મેનુ, સ્ટાર્ટ બટન એટલે કે એનું ડેસ્કટોપ આવી જાય પછી એના ઉપર રાઇટ ક્લિક કરો અને કંટ્રોલ પેનલમાં જઈ અને સિક્યોરિટી, સિસ્ટમ સિક્યોરિટી ઉપર ડબલ ક્લિક કરો અને એડમિનિસ્ટ્રેટર ટૂલ ઉપર ક્લિક કરો. ડબલ ક્લિક ઇવેન્ટ વ્યુઅર. એડમિનિસ્ટ્રેટર ટૂલમાં તમને ઇવેન્ટ વ્યુઅર મળશે. એ ઇવેન્ટ વ્યુઅર ઉપર ડબલ ક્લિક કરશો એટલે તમને સિલેક્ટ ધ ટાઈપ ઓફ લોગ્સ ધેટ યુ વિશ ટુ રિવ્યુ. ધેટ ઇઝ એક્ઝામ્પલ ઓફ એપ્લિકેશન સિસ્ટમ. ઇવેન્ટ વ્યુઅર ઉપર તમને એની અલગ અલગ બધા ટાઈપ્સ જે છે, એપ્લિકેશન છે, ફોરવર્ડ લોગ છે, સિક્યોરિટી લોગ છે, સિસ્ટમ લોગ છે, તમારે કઈ યુઝ કરવું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. ટુ એક્સેસ ધ એપ્લિકેશન લોગ વન્સ ઇન ઇવેન્ટ વ્યુઅર, ગો ટુ વિન્ડોઝ લોગ. પછી ઇવેન્ટ વ્યુઅરમાં એપ્લિકેશન લોગ તમે સિલેક્ટ કર્યું એટલે તમારે ઇવેન્ટ લોગમાં જવાનું. ઇવેન્ટ લોગમાં એપ્લિકેશન ઉપર ફોર શટડાઉન એરર, રિફર ટુ એપ્લિકેશન એન્ડ સિસ્ટમ લોગ. અને પછી જો તમને એ કાંઈ એરર આવે છે તો એપ્લિકેશન અને સિસ્ટમ લોગ ઉપર સિલેક્ટ, એમાં પછી ચેકબોક્સ મળશે, એ ચેકબોક્સ ઉપર તમારે જે કાંઈ જોઈએ એ સિલેક્ટ કરવાનું છે. ઓકે, ધેન નેક્સ્ટ વન, ધેટ ઇઝ અ third topic, MMC. The Microsoft, full form of MMC, Microsoft Management Console, is an application that provides a graphical user interface and programming framework. MMC જે છે વન ટાઈપ ઓફ એપ્લિકેશન છે, GUI એપ્લિકેશન છે અને પ્રોગ્રામિંગ ફ્રેમવર્ક માટે યુઝ થાય છે. MMC is the primary tool which is used to perform additional application in Windows Server 2008. Windows Server 2008માં એડિશનલ એપ્લિકેશન છે. ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ યુઝ. તમારું એડવાન્સ સેટિંગ કે એડિશનલ વર્ક કરવાનું છે તો જ તમે MMCનો યુઝ કરો, અધરવાઇઝ MMC યુઝ કરવાની જરૂર નહીં પડે. MMC ઓરિજિનલી રિલીઝડ એઝ અ પાર્ટ ઓફ 98 વિન્ડોઝ 98માં એ રિલીઝ થયું હતું એઝ અ રિસોર્સ કિટ એન્ડ ઇઝ ઇન્ક્લુડેડ ઓન ઓલ લેટર વર્ઝન. 98 પછીના જેટલા જ વર્ઝન છે વિન્ડોઝ સર્વરના એ બધામાં MMC ઇન્ક્લુડેડ છે. ઇટ ઇઝ યુઝફુલ ટૂલ ફોર એડમિનિસ્ટ્રેટર ટુ મેનેજ વિન્ડોઝ કમ્પ્યુટર્સ એનીવેર ઓન ધ નેટવર્ક, રિમોટ સર્વર એન્ડ ક્લાયન્ટ. તમારે
કોઈપણ કમ્પ્યુટર ઉપર, ક્લાયન્ટના કમ્પ્યુટર ઉપર રિમોટ સર્વરનું વર્ક કરવું છે તો તમે એનો યુઝ કરી શકો છો. ધેટ ઇઝ બીકોઝ ઓફ ધ એમએમસી. એ ફ્રેમવર્ક તમને પ્રોવાઈડ કરે છે, ક્લાયન્ટ કમ્પ્યુટર ઉપર રિમોટ સર્વર પ્રોવાઈડ કરે છે. તો એ વસ્તુ છે એમએમસી એપ્લિકેશનના લીધે પોસિબલ બને છે. અને એ આખું જીયુઆઈ હોય છે એટલે તમે માઉસથી ક્લિક કરીને તમે વર્ક કરી શકો. અધરવાઇઝ જો કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર હોય તો તમારે એનો કમાન્ડ લાઈન છે એ ટાઈપ કરવી પડે, એનો કમાન્ડ આપવો પડે, પછી તમે એનો યુઝ કરી શકો છો. ઓકે, પણ આપણે એ જ વસ્તુ આપણે ઘણી વખત તમારું યુઝર પાસવર્ડ ચેન્જ કરવા માટે અમે લોકો તમારા જ કોમ્પ્યુટરમાં રિમોટ સર્વર છે એ ઓપન કરી શકીએ છીએ. તો એ વસ્તુ કઈ રીતે, તો કે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર 192.168.1.254 કરી અને એનો યુઝર આઈડી સિક્યોરિટી પાસવર્ડ નાખીને સર્વરને તમારા કમ્પ્યુટરમાં ઓપન કરી શકીએ છીએ. અને પછી તમારો જે કાંઈ ચેન્જીસ છે, ચેન્જીસ આખું સર્વર કોમ્પ્યુટર જ એ તમારા કોમ્પ્યુટરમાં ઓપન થઈ શકે છે બીકોઝ ઓફ ધ એમએમસી. ઓકે, એમએમસીના લીધે એ પોસિબલ છે. એમએમસી ઇઝ કન્સિડર્ડ ટુ બી અ કન્ટેનર ફોર ધ એકચ્યુઅલ ઓપરેશન્સ એન્ડ ઇઝ નોન એઝ ટૂલ્સ હોસ્ટ. એમએમસી છે એ જે ઓરિજિનલ બધા ઓપરેશન છે એ બધા જ ઓપરેશન એમએમસીની અંદર હોય છે, એટલે જ એને ટૂલ હોસ્ટ પણ કહેવાય છે. ઓકે, ધેન નેક્સ્ટ વન સ્ટેપિન્સ એન્ડ કન્સોલ ઇન. એમાં બે ટાઈપના કન્ફિગરેશન હોય છે, સ્ટેપિન્સ અને કન્સોલ. એમએમસીમાં કન્સોલ્સ આર યુઝ ટુ મેનેજ વિન્ડોઝ બેઝ હાર્ડવેર, સોફ્ટવેર એન્ડ નેટવર્કિંગ કમ્પોનન્ટ એન્ડ ઇન્ક્લુડ આઇટમ્સ સચ એઝ કંટ્રોલ, વિઝાર્ડ, ટાસ્ક એન્ડ ડોક્યુમેન્ટેશન. કન્સોલ જે છે એ સ્ટેપિન અને કન્સોલ બે વસ્તુ એમએમસીમાં હોય છે, પણ કન્સોલથી તમે વિન્ડોઝ બેઝમાં હાર્ડવેર, સોફ્ટવેર એ બધાના સેટિંગ માટે, ડોક્યુમેન્ટની છે, વિઝાર્ડ છે, ટાસ્ક છે, બધા સેટિંગમાં મેનેજ કરવા માટે કન્સોલનો યુઝ થાય છે. Then management console can host component object model component called step-ins. પછી એ મેનેજમેન્ટ કન્સોલને જો મેનેજમેન્ટ માટે યુઝ કરે, હોસ્ટના કોમ્પોનન્ટને, ઓબ્જેક્ટને હોસ્ટ કરવા માટે ને ઓબ્જેક્ટને મેનેજ કરવા માટે, તો એને સ્ટેપ-ઇન્સ કહેવાશે. એ કમ્પોનન્ટને સ્ટેપ-ઇન કહેવાય. કન્સોલ જો મેનેજમેન્ટ કન્સોલ હોય તો એ સ્ટેપ-ઇન કન્સોલ, અને સિમ્પલ કન્સોલ છે તો એ સિમ્પલ કન્સોલ જ કહેવાય. મોસ્ટ ઓફ વિન્ડોઝ એડમિનિસ્ટ્રેટર ટૂલ આર ઇમ્પ્લિમેન્ટેડ એઝ એમએમસી સ્નેપ-ઇન્સ. જનરલી બધા જ એડમિનિસ્ટ્રેટર ટૂલ છે એ સ્નેપ-ઇન્સમાં હોય છે, વિચ મે બી અધર સોફ્ટવેર વેન્ડર્સ ઓર યુઝર ડિફાઇન્ડ. એ બીજા કોઈ સોફ્ટવેરમાં હોય અથવા તો યુઝરે પોતાની રીતે ડિફાઇન કરેલા યુડીએફ ફંક્શન્સ પણ હોય, તો એ બધા ફંક્શન્સ છે એ સ્નેપ-ઇન્સમાં હોય છે. એની એપ્લિકેશન ઓર સ્નેપ ઇન ધેટ યુ are used with MMC always stored and managed in administrative tool option with .msc file extension. Microsoft Console Windows Server 2008 માં જે સ્નેપ-ઇન એપ્લિકેશન છે એ બધી જ એપ્લિકેશન .msc ફાઇલ એક્સટેન્શન સાથે સેવ હોય છે, અને એના બધા જ ટૂલ્સ જે છે એ એની અંદર જ હોય છે, અને તમે એને ઓપન કરો એટલે એનું આખું ફ્રેમવર્ક ઓપન થશે, એના બધા ચેકબોક્સ સાથેની બધા ટૂલ્સ ઓપન થશે અને એને તમે મેનેજ કરી શકો અને સ્ટોર કરી શકો છો. ધેન હાઉ ટુ કન્ફિગર એમએમસી. એમએમસીને તમે કન્ફિગર કઈ રીતે કરશો, તો કે ફર્સ્ટ રન mmc.exe ફાઇલ ફ્રોમ ધ રન ડાયલોગ બોક્સ ઓર ટાઈપ એમએમસી કમાન્ડ યુઝિંગ કમાન્ડ પ્રોમ્પ્ટ. હવે તમારે એમએમસીને કન્ફિગર ફર્સ્ટ ટાઈમ કરવું છે તો તમે જીયુઆઈ બેઝ ઉપર પણ કન્ફિગર કરી શકો છો અને કમાન્ડ ડોસ પ્રોમ્પ્ટમાં જઈને પણ કન્ફિગર કરી શકો છો. જો જીયુઆઈમાં કરો છો તો તમારે ખાલી રન ડાયલોગ બોક્સમાં કમાન્ડમાં તમે રન કરો છો એની અંદર mmc.exe ટાઈપ કરવાનું, એટલે mmc.exeની ફાઇલ જે છે એ ઓપન થશે અને એની અંદર ફાઇલ મેનુ ઓપન થશે. અધરવાઇઝ કમાન્ડ ડોસ પ્રોમ્પ્ટમાં જઈ અને એમએમસી કમાન્ડ ટાઈપ કરવાનો છે. જો તમે mmc.exe કન્સોલ જેવું ઓપન કરશો એટલે એ કન્સોલ એમ્પ્ટી કન્સોલ છે ઓપન થશે, અને એમાં તમારે એડ ઓર રિમૂવ સ્નેપ-ઇન્સ ફાઇલ મેનુમાંથી સિલેક્ટ કરવાનું છે. પછી સિલેક્ટ એન્ડ એડ એઝ મેની સ્ટેન્ડ અલોન સ્નેપ-ઇન્સ ટુ અ કન્સોલ એન્ડ સેવ ઇટ એઝ કસ્ટમ કન્સોલ વિથ .msc ફાઇલ એક્સટેન્શન. પછી તમારે જે ફાઇલ સિલેક્ટ કરવાની છે બધી ઇન્ડિવિજ્યુઅલ ફાઇલ ઓપ્શન્સ છે એ બધા સિલેક્ટ કરી દો અને એડ કરતા જાઓ, સિલેક્ટ અને એડ કરતા જાઓ. આ બધું છે એ વિન્ડોઝ બેઝ જ હશે, અને વિન્ડોઝ બેઝમાં તમે સિલેક્ટ કરશો, એડ કરશો અને છેલ્લે એને સેવ ઉપર ક્લિક કરવાનું. સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે .msc ફાઇલ એક્સટેન્શન સાથે એને સેવ કરી દેવાનું.
We can access a remote computer through selecting connect to another computer file action menu in the MMC snap-ins. પછી એ જેટલી તમે એક્શન્સ બધી સિલેક્ટ કરી છે એમએમસીમાં એ બધી જ એક્શન જે છે એ એક્શન મેનુમાં એમએમસીની સ્નેપઇનના જે મેનુ ઓપન થશે એની અંદર એ બધા તમે જે કંઈ ચેકબોક્સથી સિલેક્ટ કરેલી છે ઓપ્શન્સને ફંક્શન્સને એ બધા ફંક્શન્સ છે એ એક્શન મેનુમાં ઓપન થશે. બાય યુઝિંગ એડ ઓર રિમૂવ સ્નેપ ઇન ફ્રોમ menu, selecting what computer you want to manage from the list of snap-ins and then click add button. બધામાં લિસ્ટમાં ચેક કરી લ્યો એડ રિમૂવમાં અને પછી છેલ્લે એડ ઉપર ક્લિક કરી દેશો એટલે આખી ફાઇલ મેનુમાં ઓપન થઈ જશે. ઓકે, સો એન્ડ okay, so this one is the whole about the functions. અહીંયા મારું ફાઇલ જે છે એ થોડી હેંગ થઈ ગઈ છે. સો લેટ્સ સી ધેટ. Oh, some technical error is there. Oh, wait a minute. Okay, here I have completed whole. So thank you very much.